નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું ક્રિશા. જોઈએ આજના મહત્વના સમાચાર. ફરી ધૂણી કચ્છની ધરા. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ધોળાવીરામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ધોળાવીરાથી 98 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 27 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભરૂચ, મહીસાગર, વડોદરા, અરવલ્લી, કચ્છના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજધાની દિલ્હી એનસીઆરમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. પાટનગરમાં વરસાદ વરસતા લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી છે. ભારે વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપના અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન આજે ગુજરાત પ્રવાસે છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં વધુ એક્ટિવ થઈ રહી છે આમ આદમી પાર્ટી. અરવલ્લી જિલ્લામાં મોડાસા ડેડિયાપાડામાં રેલી યોજાશે. સરકાર પર કર્યા આકરા પ્રહાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના તપાસ અંગે અને બ્રિજોના સર્વે બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને ગૃહ વિભાગ સાથે કાયદાકીય પરિસ્થિતિને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાતોરાત રાજીનામા બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેવામાં કોંગ્રેસે દાવો કર્યો છે કે જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવાની નોટિસનો સ્વીકાર કરતા તેમના પર રાજીનામાનું દબાણ બનાવવામાં આવ્યું. સમગ્ર વિવાદ વધુ વકરવાના એંધાણ છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં હોમગાર્ડ જવાનની હત્યા થઈ હતી, જેને લઈને આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાહપુર બંધનું એલાન આપ્યું હતું. શાહપુર અને ઘીકાંટા આસપાસની તમામ દુકાનો બંધ રાખવામાં આવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બંધના એલાનમાં સામેલ 100થી વધુ લોકોની અટકાયત કરી કમિશનર કચેરી લઈ જવાયા. બિહારમાં વોટિંગ લિસ્ટને લઈને ભારે ઘમાસાણ મચ્યું છે. તેવામાં બિહારમાં 52 લાખ મતદારોના નામ કમી કરવાની જાહેરાત કરવામાં આવતા વિવાદ થયો છે. ચૂંટણી પંચે મતદારોના આંકડા જાહેર કરતા વિવાદ વકર્યો છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.